દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એવ્રત જેવ્રતમાંની વ્રત કથા વિશે વાંચીએ તો સાંભળજો ધ્યાનપૂર્વક. જય એવ્રતમાં જેવ્રતમાં. પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસને દિવસે પૂરું થાય છે. એ દિવસે સવારે વહેલા નાહી ધોઈ એવ્રત જેવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે, ઉપવાસ કરે છે, ફળ ફળાદી ખાય છે, રાત્રે જાગરણ કરે છે. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે. આ વ્રત પતિના દીર્ઘાયુ માટે છે. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું. એમને શેર માટીની ખોટ હતી. એમને કંઈ પણ સંતાન હતું જ નહીં. આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે. અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને હું તપ કરવા નીકળી પડું, મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝાવું. આમ વિચારી તેઓ ચાલી નીકળ્યા. ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યો. આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડે દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવારું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફ સૂફી કરી ભગવાનને પૂજા કરવા બેસી ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા કરતા 5 દિવસ વીતી ગયા અને 6થો દિવસ પણ વીતી ગયો. તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માગ માગ, માગે તે આપું. પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ. મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે. અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા. ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આવું વિચારી તેણે મહાદેવ સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થાય અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી અને પેલા પારધીને તમે એક ઘડીમાં 7 દીકરા આપી દીધા. શંકર કહે, ભાઈ, ઝાઝા છોકરા હોય પણ કીડાની માફક ખતબદતા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલા એને પરણાવતો નહીં. સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયો. અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા. એમ કરતા કરતા 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો અને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં તો ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોઢે જ થઈ જાય. આમ કરતા કરતા છોકરો 12 વર્ષનો થયો અને ગામમાંથી એના માંગા આવવા લાગ્યા. છોકરાનો અભ્યાસ હજુ પૂરો થયો નહોતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયું. બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લીધા. અંતે લગ્નનો દિવસ આવી ગયો પણ પહોંચ્યો અને જાન જોડી. છોકરાને પરણાવીને જાન પાછી વાળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળી ઝબૂકવા માંડી. જોત જોતામાં મુસળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા. એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડે દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે દંશ દીધો અને ઓ બાપરે, કઈ વર તો ધરતી ઉપર ઢળી પડ્યો. બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બધાને થયું કે આ તો ભારે થઈ
જે થવાનું હતું તે થઈ ગયું. આપણે બધા ચાલ્યા જઈએ. સવારે આવીને સબની વ્યવસ્થા કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા. પણ એકલી કન્યા સબ પાસે રોકાણી અને ખૂબ સમજાવી, પણ એ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવનની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનું સબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આંખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં એ સબને લઈ ગઈ. સબને અંદર લઈ જઈને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એવરતમાં આવ્યા. આવીને બારણું ખોલવા લાગ્યા. ત્યાં બારણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલે. આ સાંભળી વહુ તો વિચારી ધ્રુજી ઉઠી. એણે બીતા બારણું ઉઘાડ્યું. એવરતમાઈએ વહુને જોતા જ પૂછ્યું કે કોણ છે? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને સબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. એમણે પણ એમ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું. એટલે સબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ આ વહુને એવું જ કહ્યું. ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે જ વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને સબ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વર કહે, આપણે અહીં ક્યાંથી આવી ચડીએ? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુને ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચાલવા નીકળ્યા. ગાયો ભેંસો લઈને ચાલવા નીકળ્યા અને એમણે વર વહુને જોયા ને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે તો રોકકળ બંધ કરી તપાસ કરી અને પછી જાન જોડીને વર કન્યાને તેડી ગયા. ઘેર જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કનૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એવરતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું છે તે યાદ છે ને? વહુ, હા માતાજી. તો લાવ દીકરાને મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુએ બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જેવરતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે બબે વાર રાંડ વહુ છોકરા ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. જયામાએ સાસુને ઉઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી અને પછી રોકકળ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠા અને ચોકી કરવા લાગ્યા. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ આ વખતે પણ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધા.
અને બાળકને લઈ ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બેય કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, રાન ચૂડેલ, મારા 4 દીકરા ખાઈ ગઈ તોય તું ધરાઈ નહીં. પણ વહુ બિચારી શું બોલે? 5મી વખત વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી. દીકરીને જોઈ કોઈ લઈ ગયું નહીં. એટલે વહુ કહે, બા, મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા. સાસુ કહે, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે એ વ્રતમાં, જે વ્રતમાં, જયામાં, વિજયામાં, 4 બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો. અને 4 માતાજી જમવા આવ્યા. માતાજી જમવા બેઠા. એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો 4 ભાઈ છે. જો આ રહ્યા. એમ કહીને 4 માતાજીએ એક ભાઈ પાછો આપ્યો. 4 માતાજી 4 દીકરા આપીને પાછા ગયા અને વહુને 4 દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો હતો અને એ 4 દીકરા આજે પાછા મળ્યા છે. ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા. હે એ વ્રતમાં, જે વ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જેમ આ પરણેલી નવી વહુને ફળ્યા એમ આ વ્રત કરનાર, કથા કરનાર અને સાંભળનાર સૌને ફળજો. જય એ વ્રતમાં, જય દ્વારકાધીશ.